શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 235 ચોરીવાડ તારીખ 18/1/1981 તો લગે જેના મન ના ડગે ભલે ભાગી પડે સંગ તું કરો તો તમે વાની કરજો ને ભજન મારજો પર સંગ તું કરો તો તમે વાની કરજો ને ભજન મારજો પર ગંગા સતી ગંગા સતી નયનમાં વર્ષે સાચા મેરું તોડગે જેના મન ના ડગે ભલે ભાગી પડે આ ગાય છે આ ગંગા સતી એ જો બાઈનું શરીર છે પણ આટલું એનું મન સ્થિર થઈ ગયું છે. મહિલા આત્માદેવને ભગવાન છે એને પરખે તો મન ઠરી જાય, મનની ગતિ મંદ થઈ જાય. તમે આત્મા છો, આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે. આ થાય એનામાં ત્યાગ આવી જાય છે. આવો અવિચર ભગવાન મજબૂત થઈ જાય. આ ગંગા સતી છે એ શો થઈ ગયો તો આપણે ઓળખતા નથી, આપણે કોઈ ભ્રમણ કર્યું નથી. પણ જો એનો વાક્ય હું પરમણાલું છું કે મેરું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્મણ તન મન ધન જાણે પ્રભુને આપ્યો. એટલે આ શરીર છે એ આત્મા બોધના અનુસારવાનો ઉપયોગ થાય. આ તન અર્પણ કરેલું થાય. મન આત્મા બોધનું ઓલંગીને બાર પેલી મરા ન જાય, બીજો સંકલ્પનો વિકલ્પ ન કરે. આ મન અર્પણ કરેલું કહેવાય. ધન કે આ બધું એ પરમાત્માના ધન આત્મા બોધમાં સ્થિર રહી અને વર્તન કરે. આ તન મન ધન અર્પણ કરેલું કહેવાય. આ અર્પણ કરેલું હોય એ ભગવાનમાં સ્થિર રહે. આ ગંગા સતી પ્રમાણ લે. આ કોઈને ખાવા લેવાને નાખી દેવાનું પ્રમાણ નથી, સમજવાનું પ્રમાણ. તમારું ભગવાન હૃદયમાં જાગે એટલે આ બધું સ્થિર થઈ જાય. આ બધું છે એની શાંત જણાય તમે કેનું અત્યારે તો મન તમારું જણાય છે. મહિલા દેવને જાણેલા બધું ભગવાન જણાય. સૂર્ય નો જણાય, ચંદ્ર નો જણાય, પાણી નું જણાય, પવન નો જણાય, ધરતી નું જણાય, અનાજના કણ બનાવનારે, શરીર બનાવનારે, ઓખે દેખનારે, કોને હો ભરનારે, જીવન બોલનારે, આ બધા અણુ પરમાણુ બધા તુહી 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 આ ભાવ રે. બાયણે કહેવાનો ભાવ આ નથી. મત છુપી ભક્તિ થાય. જો પેલા હતા એના આવી ભક્તિ હતી. પેલા નીના પિતાએ પૂછ્યું કે શો સતારો રોમ, તો કે પછી નતો બોલતો હતો. પણ પછી પ્રમાણ આલે છે કે જો પિતા એક તો મોમે રોમ કે મારા હૃદયમાં એ રોમ છે બોલે છે. પછી એને બતાવે છે કે તારામાં રોમ છે. રાક્ષસ હતો કે રાક્ષસી ભાવ એટલે શરીરનો ભાવ અહમ ભાવ વર્તાતો હતો. પણ જો કે મારામાં રોમ છે તારામાં રોમ છે. મોમે રોમ તો મે રોમ, તું આ ખડક ખાઈ રહ્યું છે આ ખડકમાં રોમ છે. મેમો રોમ તો મે રોમ, ખડક ખંભમાં વાપક રોમ, જહો દેખું તો રામી. મારા રોમ વગરની કોઈ જગ્યા જ ખાલી નહીં. પછી એકદમ કાઢશી પણ મારવા જાય છે તમારે સડી પડે. એમ ભગવાન તમે અત્યારે એમ માનો કે કરી કાઢેલ ભગવાન નથી. આ તમે ઠૂંઠો છો એ નથી. તત્વ લેજો તોણીને ઠૂંઠો મેલજો ઠેલી. આ તો તમે ગણેલા દનના મુદતિયા છો, બધા મજૂર મેલેલા છો, દેવો આમ તો આવેલા છો. પણ જો તમારું દેવ પણ ભૂલી અને અહંકારથી ક્રિયા કરે તો ક્રમના પોટલા બધીને તમે જવાનું. અને જો તમારો દેવ છે શુદ્ધ આત્મા અને પરમાત્મા આ બધામાં, અને આ બધાના ધણી પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ રાખી અને વર્તન કર્યો ભજી ભગવંત ભવંત. ભગવાનની ભક્તિ ભજે એના શું થાય ભવ નોંધ થેણા આવે તો અહંકાર મટી જાય. બધા તું છો અને તારું છે આ ભાવ જે વખત થાય એના મુક્તિ વર્તે. કોઈ કે આ થાશેડી હો વર હો શરીરનું જો પ્રાલબ્ધનો યોગ હોય તો હો વર હો રહે. જો આ ગંગા સતી તો એ ગંગા સતી બોધ કર્યો છે. એને ઘેરથી કરશનસિંહ હતા, કરશનસિંહને જ્ઞાન
ગંગા સતીને જ્ઞાન એના છોકરાની એવું પોનબાઈને કહે છે. પોનબાઈને 56 ને જ્ઞાન થાય છે. પોનબાઈને જ્ઞાન થાય શેરી છોડે. હે 56 ભજન બનાવે 56 નું. અત્યારે આપણને બાહ્ય મૂળ ધર્મનું ઓળખતા નથી એટલે આ બધામાં સંશય થાય છે. તમને રોમ કહેતો સંશય થાય, ભગવાન કહેતો સંશય થાય, હા કોઈ ભગત કહેતો શરમાઈ મરાય. અલા ભગત તને કહે છો ભગત એ શેવડી ચીજ છે ખબર છે? ભગવાનનું બીજું નામ છે ભગત ભૂદળ નોમ નેળો દોનું એકે અંગરે ફલક ના જીવ ફલકમાં ગુરુ ચેતન કર્યા રંગ. ભગત તને કહે છો તું અને મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો ધણી મટી જાય રે. હું ને મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો ધણી મટી જાય રે. ગંગા સતીમાં બોલિયા રે. ગંગા સતીમાં બોલિયા. ઝાડ છે, પાળ છે, પશુ છે, પંખી છે. નિશંકતા આવે તો નિર્ભયતા આવે. પેલા આજના આ નિશંકતા આવી ગઈ એટલે નિર્ભયતા હતી. એના પિતાએ અગ્નિમાં ફેંક્યો, ઓળીમાં હળગાયો, પણ છતો મળ્યો દેવ નિશંકપણ શુદ્ધ સ્વરૂપી. એનો રોમ બધા વિશ્વમાં દેખાતું. ગોળાકુંભારના ઘેર આ તો આપણે તો લોબી વાતો કરીએ છીએ, પણ ગોળાકુંભારના ઘેર થઈ તારા રોમનું નામ કોઈ ન લે આવું રખવાડું કરવા જતો ગોળાકુંભારના રાતી અંધાર પછી ઓઢીને પહેલા કે રોમનું નામ કોઈ ન લે મારા પિતાની નગરીમાં. ગોળાકુંભાર તારે મહાન ભક્ત હતા. ગોળાકુંભાર કમાર બંધ કરી અને રાતી એના ઘેરથી માતાજી તો એ બે રોમનું સ્મરણ કરી એ બાયણે રહીને હોભળી જવા પહેલા. પછી કમાર ખોલાવે છે કે કોણ? તો કે હું પહેલા જ. ગોળાકુંભાર નિડર હતો, નિર્ભય હતો. જે હૃદયમાં રોમ ના આખા વિશ્વમાં રોમ પાડતો હતો એ ભય હોય. ખોલ કમાર, તો કમાર ખોલ્યું ગોળાકુંભાર. કે ક્યાંનું નામ દેશે? તો કે હું જેનું નામ લઈશું એ આખા વિશ્વમાં અણુપરમાણુમાં બધામાં રસાઈનું નામ લઈશું. મારો રોમ શક્કર હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્માંડમાં જુઓ તો પાછી રોમ સમોરું કોઈ નથી. આટલી નિશંકતા વધતાથી ગોળાકુંભાર. કારણ કે હા કારણથી પછી છે. કારણ કે મહારાજ ભૂલ થઈ જશે. આ લે ભાડો હળગાવ્યો છે ને આમાં મનાળીનો બસ્સો મનાળી વિયાયેલી હતી એવી શંકા પડી ગઈ છે. ત્યાં મય રહી જશે. તે હું મારા રોમના હાથથી એકાગ્ર થઈને કહું છું કે હે પરમાત્મા, ખરેખર તું અગ્નિમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં સર્વશક્તિમાન હોય તો આજે આ મનાળીનો બસ્સો બળવાનો જોઈ લે ભાડામાં. આ વાત પેલા આજના આશ્ચર્ય લાગી. કહો આ હોળી રોમ હોય? જો કે ગોળાકુંભાર તારું હવારમાં અવરી ગોણી પી લઈને મોંધે તેલ કટાયું. જો આ વાત હાસી છે તારે કે જો ધરતી કદી ઉલટ સુલટ થાય, સૂર્ય અસ્ત થાય, પણ જે કે આવું કયું છું એ કદી ફારફેર ન થાય. આવો દશામાં પુરુષ નિર્ભય પુરુષ હતો. જો એવી દશાના પુરુષ મળ્યા તારે કેટલી શંકા પેલા જ નીવડી જાય. જો કે તારે હવાનું મારા ના લે ભાડો ન ખોલવાનું. પણ મને મોય વાત પડી ગઈ, બોધ બીજ પડી ગઈ. કહો રોમ એટલે અગ્નિમય ન બળવા દે? આવો રોમ છે? વાત જ આજે વાપરેલી. એ બોધ બીજ હૃદયમાં પડ્યું એ આખી રાતીની ચેતવના થઈ એટલે મેં ભાસ થઈ જાય કે હા શું સબદ રોમ આ ભાસ થઈ ગયો. મેં ભાસ થઈ ગયો ને હવારમાં આવ્યો કે જો મારા આવવાના લે ભાડો ન ખોલવાનું. લે ભાડો ખોલ્યો અને હરાળ દઈને મનાળી એક વાહન આખું કાશું ને 4 વાહન દોઢ કાસો માંથી મનાળી હળક દઈને 2 બસો મનાળી નીકળી. એ વખત અનસંકિત થઈ ગયું કે હે પરમાત્મા બધા તું છે. એ પછી કે મારો રોમ હે રોમ. બસ હિરણાકશ્યપુની નેહાળમાં જો માસ્તરોનું બધાનું સોરોનું બધાનું કે કુંડા પડી દો. મારો રોમ હૃદયમાં કે આ વિશ્વનો ધણી છે. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં બધા. એ નિર્ભયતા એ વાત ટકારી દીધી છે. પેલા ડગવા નથી દીધી. શુદ્ધ સંકિત થઈ ગયું. એમ આપણા બધા નિર્માલ ને નિશંક ને નિર્માલતા છે ને નિશંકતા નથી. તમે રોમ રોમ કેવું હોય તો શ્રમ લાગે
અરે ભાઈ તમે આવા ચોથા ઉતર્યા છો અલા ભગવાનનું નામ દે તને શરમ લાગે જેને જેમાંની તું બન્યો છે આ વિશ્વ જેને ધારી રહ્યું છે આવો જે ભગવાન રામ નામમાં શંકા ભગવાનમાં શંકા તો એને મને સિદ્ધ કહેવાય આપણે એમ કહીએ કે જો પૂર્વનો કરતા ઉપાસક રાક્ષસ જો હિરણાકશિપુના ભાઈનું શું નામ કુબેર ભંડારી બ્રાહ્મણ હતા રાવણ એ બ્રાહ્મણ રોમના શું કહેવાય ગોળ કહેવાય કે ગોર રોમના ગોર હતા એ રાવણ હતા ચેતુબંધુ રામેશ્વરની પ્રતિષ્ઠા કરી એમાં પ્રતિષ્ઠા કરવામાં ગોર તરીકે આ રાવણ આવેલો ગોર તરીકે રાવણ આવેલો પ્રતિષ્ઠા કરવા રોમના પહાયો અને મનની સ્થિરતા થઈ ગઈ અંતર્વર્તી ન થઈ આ બધું હુકું પાકું થઈ ગયું મોહ થાય જ નહીં આ બધું સ્થિર પાડે અંતરમાં હૃદયમાં રોમ પ્રગટ્યા ને પણ મન અટકી ગયું ત્યાં આખો દન પ્રતિષ્ઠા કરી પણ બધા લુખો થઈ ગયો મોહ થાય ને પછી રોમ કોમ પૂરું થઈ ગયું અને ઘેર નીકળ્યો પછી રોમ માગણી કરી કે તમે આજે મારા ગોળ છો માટે હું દક્ષિણા કોઈ માગો મારે ગોળને દક્ષિણા આલવી પડે તમે આજે મજૂરી કરી છે એની મજૂરી ન આલું તો હું શી ઓગણું હું બંધનમાં આવું કારણ કે મારે તો કોઈ જોઈતું જ નથી માગવું તો પડે કારણ કે મને આ બધામાં કોઈ વિકલ્પ જ નથી થતો આ મન ઠરેલું કારણ જો સેવી ભૂમિકા આવે કે આ બધું છે હોનો રૂપો ધન વૈભવ રાજ રજવાતા માલ મિલકત ભાઈ તો આમાં કોઈ વિકલ્પ પૂરતો નથી કે હું માગું પછી રોમ કી કે તમે આજે મારા ઘોર છો હું તમારું જજમાન છું એ રીતે તમારે માગ્યાના તો છૂટકો નથી પછી ખૂબ વિચાર કરી જો ઊંચી દશા ન હોય અને નેસી દશાનો જીવ હોય એ માગણી હેની કરે છે પછી આ માગણી કરે છે બધા અક્રમણી થતા માગે છે કે અમે બીજું તો કોઈ જોઈતું નથી પણ લંકોમાં જઈને શું કર્યો રોવાણીઓનો બાગ બગીચા ને બધું છે એ તો મને કશી ઈચ્છા જ થતી નથી આમ કે હું શું કર્યું તો જઈને તારે પહેલા તો એવો થઈ જાઉં આટલી દક્ષિણા માગે છે કે હું પહેલા હતો એવો થઈ જાઉં પૈસા એટલું હાલો મને હું આવ્યો તારનો હુકો પાકો થઈ ગયો છું હા તો એવો થઈ જાઉં જો માગણીમાં હું માગીએ તારે નેસી કક્ષાનો જીવ હોય એ ભગવાન ચીપી માગીએ અંતર દશાનું કે આત્મા બોધ જાગ્યો ન હોય કે મહિલો ભગવાન જાગ્યો ન હોય તારે આ ભૌતિક સાધનોમાં જ નિવર્તી હોય આ અહંકારી જીવ મનોભૂમિનો જીવ નકા આત્મા એમાં કોઈ વાત ખોટી ને ધર્મરાજાને પૂછ્યું છે ધર્મરાજા તમે આ સૃષ્ટિમાં ફરી આવો આ ધર્મી કેટલા છે ધર્મી કેટલા છે ધર્મરાજા બધા ફરીને આયા તો બધા આત્મામાં દશા એનો અહંકાર મટી ગયેલો બધા સર્વભૂતોમાં ભગવાન જ ભાડે બધા ફરીને આયા કે આ વિશ્વમાં કોઈ અધર્મી તો સરી આ બધા ધર્માત્માઓ છે પછી દુર્યોધન ને કાઢ્યો કે તમે ચક્રવર્તી રાજા છત્રપતિ કહેવાય કે ભાઈ ચક્રવર્તી ભૂલતો હતો તમારે હે જો આ ભણમાણસ હોય એને ખોસો તો પડી જાય શબ્દો બહુ મીઠા લાગે ચક્રવર્તી છો અરે તમે જઈને આપણા આમાં બધા પરદક્ષિણા કરી આવો આમાં ધર્માત્માઓ કેટલા છે ને પાપાત્માઓ કેટલા છે બધા ફરીને આવ્યો પણ જે અહંકારનું પડોળ છે એ ભગવાન છો બાળક ધર્માત્માનું છો દર્શન થાય બધા ફરીને આવ્યો કે આખા વિશ્વમાં બધા પાપાત્માઓ છો ધર્મ જુઓ આ કૃપાળ દેવાનું પ્રમાણ આલ્યું છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નહીં જો આત્મા દશા ન થાય ભગવાનના દર્શન માટે લાયકાત અને યોગ્યતા ન આવે ત્યાં સુધી ભગવાનના માર્ગે જતા જીવ પાછો પડી જાય શંકા પડી જાય આ બધા આત્માઓ ભ્રાંતિમાં ફરવાનું શું કારણ અરે તને આવા પુરુષ મળ્યા નિર્ગંધ પુરુષ મળ્યા નિરાવરણ કેવળ જ્ઞાની મળ્યા મહાવીર કે ભગવાન એ કાળના હોત તો તને આજે શું કોમ લાગવાના હતા રોમ અત્યારે દૂર પડી જા કોઈ લખનારી શંકા નાખી દીધી હોય તો પણ વર્તમાનના રોમ તને મળ્યા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ આટલા નિશંક પુરુષ મળ્યા તો કે ના લગડ કસર છે અરે ગોડા તું કસર જોયા તું એટલે તો જા પછી કસર હોય તો કાઢ જઈ નથી આગળ જવાની
તું એક ફેરો તું ચેતન આત્મા છે, તારું સ્વરૂપ પરમાત્મા છે. તું આત્મામાં આય અને આવા પરમાત્માનું દર્શન કર, પછી નથી આગળ જજે કેવળ જ્ઞાન પર જવું હતું. પણ કે ના લગર કસર છે એમ કેમ કરપાળદેવ ને કે લગર એક તો કસર છે એમાં કે નાર મૂકી એ આત્મામાં શંકા છે. નકા ભાગી ભ્રાંતો ને વેદા ભરપૂર જાણ્યો, 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 સકળ માયા કળ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, સકળમાં કર દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, સકળ માયા કળ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, સ્થૂલ સૂક્ષ્મ કેરો ભેદ જણાયો, સોલા સૂક્ષ્મ કેરો ભેદ જણાયો, સ્થૂલ સૂક્ષ્મ કેરો ભેદ જણાયો, સોલા સૂક્ષ્મ કેરો ભેદ જણાયો, દૂર જાણો તો મીતો દેવા અમારો, દૂર જાણ્યો તો મેં તો દેવા મારો, દૂર જાણો તો મીતો દેવા મારો, દૂર જાણ્યો તો મેં તો દેવા મારો, પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર મારે આયો, હું કહું છું કે આ શુક્રના ની નજર કરી એટલે એક કડી સૂકી જોશું અમે. આ સ્થૂલ સૂક્ષ્મ કેરો ભેદ જણાયો, સકળમાં અકર ઈ નથી, શૂન્યમાં જઈને સમાયો, સ્વરૂપમાં થઈ ગયો. આટલો વિવેક આવે આ સ્થૂલ અને સૂક્ષ્મ આ બે ફોડો તો શૂન્યમાં એટલે બધામાં સ્વરૂપમાં છે. પણ આ સુર હાલ છે કે આ પ્રસાદી જો આ મન સેવું છે ને શીત સેવું છે, શીત સોરાઈ ગયું તે પેલામાં પેલું લગાવી દીધું, પણ મોય ભૂલ થાય તો સમજણ પડે કે આ શો વહેતા હતા ને શો જા એમ તમે અમે બધા પરાયા નથી. તમારા દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા, સંતો દેહી દેવળમાં દેવા. તમારો દેહ છે એમાં તો દેવ છે, ત્રિકાળ દેવ છે, કૃપાળ દેવ અનુભવ્યો છે, એવો આત્મા છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે, અનંત જ્યોતિમય આત્મા છે, અનંત ગુણોનો ભંડાર છે. પેલા દોવાનું પ્રમાણ આલ્યું છે, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જેની
હમણાઓ ભાગી સુરતા લાગી રે સંત પ્રહલાદની 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 આ ગા કરીએ છીએ પણ સુરતા આત્માદેવ ભગવાનને લાગે તો આ બધું કોરું મોરું અનાશક્ત રહે, જીવન મુક્તિ વર્તે. આપણી સુરતા આ મારી સુરતા બાયણે જાય છે કે એટલે દેહ મારી ખાઈ જાય. આ આપણો અભ્યાસ કાસો છે. નકર સુરતા આત્માદેવ ભગવાનને વરી ત્રણ લોકના નાથને એને ભગવાન હાથી શોધ એના ડોલવાનું હોય જ ને. અનંત જ્યોતિમાં ભગવાન છે એના હાથી છૂટતા વરીએ તાર ભક્તિનું પ્રમાણ હું બાયણે પર ટકવું એ ભક્તિ નથી. તમારામાં જેવો આત્મા એવો પ્રાણી માત્રમાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે. એ શિલરા પર ઘંટી આવે તાર મનની સ્થિરતા થઈ જાય, વિકલ્પો બંધ થઈ જાય, ઉથલ પાથલ મટી જાય. ખરો ત્યાગ તમે આત્મામાં એ અનાહારી છે, શુદ્ધ બુદ્ધ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ જીત્યું વિશ્વનો ધણી. આ મદાલસા માતાઈ હાલોડામાં બાળકને આ પાયણું ગાયું છે કે આ હોતું આત્મા છે. અજર અમર સત તું વિકાર કોઈ નથી, વિકારિતા લાવતો આ જીવ થઈ રહ્યો. આવો આત્મા શ્રદ્ધા અને આત્મવિશ્વાસ અને આત્મભાવ ને પરમાત્માનું મહાત્મા આવે ત્યારે તમારા મનને એમ નહીં કહેવું પડે કે ઊભું રહે. આજે આ સોળીવાર ગામમાં આપણે ફરીએ છીએ પણ ઘર ને મકાન ને માનવીને બધા ભાડીએ છીએ પણ કોરો મોરો સો લાગે કબર કે કોઈ નહીં. એમ મળેલું દેવ સ્ફાટિકમણી જેવો શુદ્ધ બુદ્ધ આત્મા દેવ છે, જરહર જ્યોતિ આત્મા છે. એની પ્રતીતિ એના ભાવ આ જાગૃતિમાં હે તારા બધામાં અનાશક્તિ થઈ જાય. આપણા સૃષ્ટિના મહેમાન છીએ. આ માર્ગમાં આવી ગયું છે. મનુષ્ય અવતારમાં પ્રાલબ્ધનો યોગ એ આત્માના પરમાત્મામાં જતો માર્ગમાં વિહોમું છે. તમે કાયમ રહેવાના નથી. અમે જેમ કોઈ નતા ના તારે આયા છીએ ના મારા સમય પૂરા થાય છે, કલાક પૂરા થઈ જવાના છે હમણાં મારા. એમ તમે અમે બધા જે ઘેર વાહો વયા છો ઘરના મહેમાન છો. તમે નાતી જાતિ એ તો વ્યવહાર ધર્મ છે, શરીરના ધર્મો છે. ભાઈ એ તો પૂતગળના ધર્મો છે. પણ તમારામાં અનંત જ્યોતિમય આત્મા છે. મન ઇન્દ્રિય કર્મ અને શરીરને જગત ને દેહ ને દુનિયા જ નથી. આવો ભજી ભગવંત ભવંત લહો. આવો સર્વભૂત હૃદયમાં પ્રકાશિત ચેતન જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ આત્મા ભગવાન છે. આ ભાવ થાય ત્યારે તમારા બધામાં આ બધા થકી છૂટું પડી જાય. અને એ આ માર્ગે જવું હોય એમાં કૃપાળદેવ મુખ્ય પ્રધાન આત્મા ભાવ કયો છે. તું આત્માને આગળ રાખ, તું આત્માનો ઉપયોગ રાખ. આત્મા વિહારો તો હું ખડક હાથમાં છે. ભક્તિ હેનું નામ જે મુખ્ય તારામાં જે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ વિષયનું જ્ઞાન પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનો ભવન આવો જહર જ્યોતિ આત્મા ભગવાન સચ્ચિદાનંદ કહેવાય છે. કોને તું ભૂલી જો તો પછી આ તો પરુનું છે, અજ્ઞાનથી બનેલું છે શરીર. તો આત્માનું જ્ઞાન જો પૂર્વજન્મમાં હોત તો શરીરનું બનવાનું કોઈ કારણ નથી. પણ પૂર્વજન્મમાં આત્માનું જ્ઞાન ને એટલે આ શરીર બન્યું છે. પણ સત્સંગના યોગમાં રહી એવા પુરુષોના બોધ હૃદયમાં ધારી અને અજ્ઞાનને દૂર કરી ને આવો આત્મા દેવ છે. એ શ્રદ્ધાને એ વિશ્વાસને એ ભાવને એ ઉપયોગની એ પ્રમાણે વર્તના થાય તો આ સંસારમાં રહીને ભક્તિ થાય. કૃપાળદેવ કહ્યું છે કે સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો બાહ્ય ભાગ ફળમાં પડે. એમાં આત્મા મરજે, આત્મા બોલજે, આત્મા ગાજે, આત્મા હોભરજે, આત્માનો ઉપયોગ રાખજે, બધામાં આત્મા જોજે. જે થાય એ યોગ્ય માનજે. હા પરના દોષ જોવામાં ના આવે. પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરાવ. પણ તારામાં આ અહંકાર થતા હોય તો ગુણ સજ છો. ભગવાન આવ્યાના ગુણ હેનો અહંકાર એ તો ધર્મનું પગથિયું છે, સંસાર રસવાનું કારણ છે. અહંકાર એ મુખ્ય આગેવાન છે. કાળી લીટી છે આ જીવનની. કાળામાં કાળી લીટી છે અહંકાર. આમાં આ ઊન દાસત્વ ન આવે, ઊની જગ્યાએ તું ન થાય તો ભક્તિ કેવી થાય?
ઉની જગ્યાએ તું થાતું ખોળવા જાતમ તું રે ખોવાય બીજો નથી બોલાતો ખોરવા જાતમ તું રે ખોવાય બીજો નથી બોલાતો ખોળવા જાતમ તું રે ખોવાય બીજો નથી બોલાતો ખોરવા જાતમ તું રે ખોવાય બીજો નથી બોલાતો મન તાર ઠેકાણા હરીને ઠેરાવા દે 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 એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો આ પ્રીતમ આ પ્રમાણ આલ્યું છે અમારા આપણા બાવજી ઘણી વાર આ કહેતા બોલે બીજો નથી પરમાત્મા પુત્ર અજ્ઞાનીને ઓઝળા અળગારીને ગોતલ અહંકારમાં રહી ને ભગવાનને ખળવા જાય પ્રાણીકાળમાં એ ભગવાન દળીને ને સત્સંગના યુગમાં રહી આત્મા નિર્મળ થઈ આત્મા આત્માના ભાવ પરાવે આત્મા આત્માના ધ્રમધ્વન પરાવે આત્મા આત્માના ઉપયોગ પરાવે અને સચપાત્ર આત્મા થાય તો પરમાત્મા એના હૃદયમાં તો આ શાસ્ત્રોનું પ્રમાણ છે આ શાસ્ત્રોનું પ્રમાણ છે બોલે બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાનીને ઓઝળા અળગારીને ગોત પછી બીજું એક વાક્ય કહેતા આ મોટા બાવજીની વાત મોટા બાવજી કહે જેને તું માનુષ દેવ એ તું ચેતન સર્વમેવ બીજો જે કોઈ મોના દેવ તે જ બંધન તેને હોય પણ અંતર દશામાં આવે આત્મા આત્માના ધ્રમધ્વન પર આવે એ તો આ પ્રમાણ ફળીભૂત થાય પણ અહંકાર લઈને હું ભગવાન શું થાય તો આ દેવકણજી આ વાક્ય કહેતા હતા પછી કૃપાળદેવને પૂછ્યું છે કે દેવકણજી એમ માને છે કે હું ભગવાન છું પછી કૃપાળદેવનું પ્રમાણ આલ્યું છે લઘુરાજ સ્વામીને કે સર્વભૂત હૃદયમાં ભગવાન છે એટલે સર્વજ્ઞાની રીતે તો ભગવાન છે પણ જ્યાં સુધી અહંકારનું આવરણ મન ઇન્દ્રિયનું ક્રમનું શરીરનું હું થઈને બેઠો છે જગત રૂપે આ ગ્રંથિ ન તોડે ત્યાં સુધી પરમાત્મા મને તો કદીએ પરમાત્મા ન ભૂલ ત્યાં સુધી હું ને દાસત્વ આલું પડે વસલું જે હું છે એ તો ઝેર છે આખી 84 તમે માનતા હો સંસાર માનતા હો તો હું સહી છે આ બાયના સંસાર નથી આ તો બધી લાકડકૂટ છે પણ શું સંસાર છે અહંકાર હું કરે છું ને સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ અને હું દાસત્વ જાય હું ગળી જાય અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું આ જેની સમજણ આવે ત્યારે ખ્યાલ આવે અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ અહંકાર એ અજ્ઞાનનું પ્રતીક છે સંસાર ઉપસ્થિત થવાનું કારણ છે જ્યારે આ ખ્યાલમાં આવે તારે એને સાધન હોય છે પછી એવો હલી કડીમાં કહ્યું છે કે પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ તું આત્મા દશાએ તો સદગુરુ સંત સ્વરૂપ તું આ દ્રઢતા કરી દે આવું હું આ ધર્મ છે અને કાઢી નાખ અને આવો તું ધર્માત્મા સદગુરુ સંત સ્વરૂપ તું કાલે આપણા સાહેબ એક જ પ્રાર્થનામાં કડી બોલ્યા હતા કે અરિહંતનું સ્વરૂપ એટલે સર્વજ્ઞ દેવનું સ્વરૂપ ગુરુના સ્વરૂપમાં હમાય સાહેબ આપ બોલ્યા હતા સદગુરુ પદ में समात है अरिहंत આમાં આ ગુરુ સેવા કહેવાય આ હવે ગુરુ ગુરુ કરે છે અરે તમે મનમોના મનગમતા ફરો મનોભૂમિમાં તો નવ અજ્ઞાન એ તો અજ્ઞાનનું બનેલું છે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈને મળેલું ચેતન દેવ છે એ ચેતનના સ્વભાવમાં જતા એનો ખ્યાલ આવે દિશા ઉકલે કે તું કોણ છે
તું આ હું ને મારું કરીને બેઠો છે, પણ આ તો સપનું છે. તું આ ઘર ને ગોમ ને દેશ ને કાર ને વસ્તુ ને વણિયા ને બોમણ ને પટોલ ને આ શું કર્યું છે શર્માઈ મરી એવું? આ શર્માઈ મરી એવું છે? તું તો આત્મા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ એવો આત્મા છે, ભગવાન જ્ઞાનમાં જો એવો આત્મા છે. જે ઘેર વાહો વયો છે એ ઘરનો મહેમાન છે. તું સ્વભાવ શુદ્ધ કરી નાખ. અરે ભક્તિ કરે અને ક્રોધ અને ઈર્ષ્યા ને વેરવર્તી ને અભિમાન ને મમતા, આ લોકની મમતા રે એ આત્મા પરમાત્મામાં આવે. અરે રે તારા અંતર્જાન થવું છે. આ સૃષ્ટિમાં તારો દેહ એ તારો નથી, કોઈ નથી. કાસાહૂતનો તોતણો નથી, મન ઇન્દ્રિય કર્મ અને શરીર નથી. તાર તું હેને માનસ? તું હું મને વળગી રહ્યો છું. તું ફરી ફરી અંતરાત્માને સંભાળ, તારા સ્વરૂપને સંભાળ, ભગવાનને સંભાળ, પુરાણ પુરુષ સર્વજ્ઞ દેવને સંભાળ. સર્વજ્ઞ દેવ આવા હોય તને મળ્યા છે ગુરુ જો સર્વ સ્થળોમાં અને આ બધા વિશ્વમાં એ જ હોય તો પછી તું શું કરાત હોય છે? એ અને રાખ ને, તું દબી જા, તું એના શરણોમાં થઈ જા. ગુરુ શરણ છે એવું કહેવાય. જો બળી રાજાએ ગુરુ શરણ લીધું તારે હું મટી ગયું, આત્મા અર્પણતા થઈ ગયું. આ કૃપાળ દેવે આપણને શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સોહિલ, તે તો પ્રભુએ આપ્યો વર તું શરણાધીન. આદિ આજથી વર તું પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું એ પ્રભુનો દીન. દાસત્વ શું છે જોયું? આ રોમનાભાઈ ભરતમાં આ દાસત્વ હતું. તાણે સર્વજ્ઞ દેવીના કબજામાં હતા. ભગવાન ત્રિલોકપતિ વચ્ચાણ હતા. તાણે મીરાબાઈ દાસી દાસી કહે છે એ વખત આ ભગવાનની નામે છે. ભગવાનની દાસી જે ભગવાનનો દાસ થાય. લઘુરાજ સ્વામી દાસી દાસી કરીને કાગળ લખ્યા છે, એમાં આ દાસત્વ હતું. સૌભાગભાઈ દાસત્વ દાસી દાસી કરીને કાગળ લખ્યા છે, એમાં આ દાસત્વ હતું. અને મનતા હૃદય ફાડીને રોમ બતાવ્યા છે, એમાં આ દાસત્વ હતું. અર્જુન જે ભગવાનનો દાસ થઈને ફરે છે, એમાં આ દાસત્વ હતું. ઊની જગ્યા ખાલી પડી હતી, ઊની જગ્યામાં તમે છો, ના સર્વભૂતોમાં તમે છો, કરતા હરતા તમે છો, હું કોઈ નહીં. આ જગ્યા ખાલી પાડી છે. આ મરાય હમણાં પર લે હું આ હું મરે ને શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે, મહાપુરુષે પ્રમાણ આલ્યું છે કે અહંકાર હોય. કાલે ડૉક્ટર સાહેબ આપણને કહેતા કે અહંકાર હોય તો જ્ઞાન ન હોય. એનું છેલ્લું પ્રમાણ તમારા પ્રમાણ જોઈતું હોય. એટલે તું ભગવાન જે છે એના આગળ વાળી તું શેમ એટલા ઉઠાડ મેલો છો? અત્યારે તમને ફેરવ ફેરવ કરો. આ તમારા અવસર અમે પાડીએ છીએ, પણ અમે સાહેબ કે તમારે પાડવું પડે હવા બા. સાહેબ આપના આ છોકરા તમારા વસનમાં બંધાવાના છો. આજે જો આ બધા છોકરા છે પેલા ઉભા છે, એ બધું તમારું વસન પાડવા ભરેલા છે. આપ એકી છે આપણે કરીએ છીએ. પેલા ગંગા સતીને પૂછ્યા કે ધડ પર માથું છે કે નહીં? એટલે અમે તમારા પાલ તો એક કરીને આવ્યા પણ તમારા બોધ વાતો પડી ગઈ ને થોડા હાથ હમણાં પેલું થોડું હું એક ભરાવા દો, આપવા દો ના. આ બધા સિદ્ધ સંભગવાન છું બી હમવાલા સાહેબ ના પાહાબુ હોય તો ખૂબ નિર્મળ થઈને આવો. બીવાનું થઈ ના આવો, બીવાનું થઈ ના આવો.